અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરાખા ગામમાં છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘરવખરી પલળી જતા 17 પરિવારોની શાળામાં આશ્રય લેવો પડ્યો હતો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના તંત્રી અણાવડત અને બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી ગામમાં વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગામના મુખ્ય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। સતત પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। ભારે વરસાદ અને લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેને કારણે ઘરવખરી પણ સંપૂર્ણ પલળી ગઈ છે અને લોકોની રોજિંદા જરૂરિયાતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે। અનેક ઘરોમાં રહેવું અશક્ય બની જતા 17 પરિવારો પોતાના ઘર છોડીને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય લેવા મજબૂર બન્યા હતા। સુરક્ષિત સ્થળે પહોંચ્યા બાદ પણ આ પરિવારોને પૂરતી સુવિધાઓ મળી રહી નથી। સંપૂર્ણ રસ્તાઓ અને શાળા પણ હાલની તારીખમાં બંધ છે। છેલ્લા 21 દિવસથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે। હાઈસ્કૂલમાં પીઆર બોર્ડ વિદ્યા મંદિરમાં બાળકોને શિફ્ટ કર્યા છે, પણ તે જે પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવામાં આવે છે કે ત્યાં આગળ એવી સુવિધાઓ મળી શકે એવી નથી। માટે બદરખા ગામનું જો તંત્ર હવે કંઈ સામું નહીં જુએ તો અમે મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો આગામી 2 દિવસમાં અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન શાંતિપૂર્ણ કરી અમે લેડીઝને બધા ભેગા થઈને એમને રજૂઆત કરી કે આનું કંઈક નિરાકરણ આવે। સરપંચના હાથમાં તો હતું નહીં એવું એમને કહ્યું હતું, તો અમે એમને રજૂઆત કરી તો એ થોડા અગ્રેસિવ થઈ ગયા ને એમનો આન્સર એવો હતો કે પછી ગામ બદરખા રકાબી જેવું છે, બરોબર, તો આની સિચ્યુએશન આમાંથી કોઈ ચેન્જ નહીં આવે અને લાસ્ટમાં તો બી અમે કીધું કે કંઈ સોલ્યુશન કે કંઈ લાવવું, મતલબ તમે હેલ્પ કરી શકો તો એમ, તો એમને એવું કીધું કે પછી ગામની બહાર નીકળવાનું છે કે નહીં, એ રીતની અમને ધાક ધમકીઓ આપવામાં આવે છે। અને અત્યારની સિચ્યુએશન તમે કદાચ નોટ કરી હોય તો કોને આપવામાં આવી છે ધમકી ઓલ ઓવર, મતલબ અમારા જે લેડીઝ જે રજૂઆત કરી હતી આ ધમકી કોને આપી હતી અમને લોકોને ને અમે રજૂઆત અમે જ કરવા ગયા હતા। અમે અંબાપુરા વિસ્તારના લોકો સ્પેસિફિક કોના દ્વારા ધમકી આપવામાં આવી? કિરીટસિંહ ડાભી એમએલએ। એક સોસાયટીમાં એક બા પડી ગયા હતા તો એમને હોસ્પિટલ લઈ જવા માટે અમે થાંભલાથી 6 વ્યક્તિ લઈને ઉંચકીને અમે લઈ ગયા હતા। અત્યારે તોય સરપંચે એ દિવસે એવું કીધું કે તમને હોડી રાત્રે મોકલો। અમે રાત્રે કેમના બાને બહાર કાઢી શકીએ? સવારે કીધું તો કે અમે હોડકી નહીં મળે એવું કહીને અમને બહાર કાઢી મૂક્યા સરપંચ સોસાયટીથી। બોર પાણી ભરાયું હતું 2 મહિના સરખા રસ્તામાં ગયા, અમે પાછું પાણી ભરાઈ ગયું તો છોકરાનું ઈચ્છા નથી જઈ શકતા, નોકરી જઈ નહીં શકતા, લેડીઝ ધંધે નહીં જઈ શકતી, તો આનો નિકાલ કરો, રોડ ઉચોર કરી આપો અમને એમ। એક માજી પડી ગયા તો એમને એ થાંભલો તમે વિડીયો બતાવ્યો ને, એ થાંભલા ઉપરથી ખાટલામાં લઈ ગયા, તો એ કેવી રીતના લઈ જવાના એમ। છેલ્લા 1 મહિનાથી આ પાણીની ખૂબ જ સમસ્યા સર્જાયેલી છે। ગયા વર્ષે પણ આવું જ પાણી ભરાયેલું હતું અને અમે છેલ્લા 2 મહિનાથી બસ માંડ રસ્તા ઉપર ગયા અને આ વરસાદ આવે ને ફરી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો કોઈ જ નિકાલ કરી શકતા નથી અને તંત્ર દ્વારા ઘણીવાર કાર્યવાહી કરવામાં આવે છે પણ આનો કોઈ નિકાલ થતો નથી અને અમારે સ્કૂલે જવામાં બી અને બાળકોને ભણવા જવામાં બી બહુ જ મુશ્કેલી પડે છે। હું અંબાપુરા સોસાયટીમાં રહું છું, અમારે આ પાણી સમસ્યા કાયમ રહેશે। સોસાયટીમાં પાણી છેકાઈ જાય છે પણ આનો કઈ નિકાલ થતો નથી। 77ની સાલના મકાન બન્યા છે પણ બધા સરપંચ કોઈ સરપંચ રસ્તો નથી કરે, બોલો તો આ પૈસા સરકાર ઉપરથી આવે છે, રસ્તો કરે, પૈસા જાય છે બધા। અત્યાર સુધી કોઈ આપણે સહાય મળી નહીં કે કોઈ પાણીનો નિકાલ આવતો નહીં, એના માટે સહાય કરવા કે કોઈ પાણીનો નિકાલ કરવા વિનંતી, બરાબર। પણ આનું કોઈ ના થાય તો ભાઈ અમારે ભાઈ વોટિંગ કા હાથ છે, અમારે તેમનું અમારે કોઈ ગામનું કોઈ પાણીનો નિકાલ કરવા કઈ તૈયાર નહીં, તો 3 મહિના સુધી અમારે કેતા રહું। અત્યારે બીમારી એટલા છોકરા છે, વૃદ્ધ માણસો એટલા હેરાન થાય છે, શૌચાલય માટે લેડીઝો હેરાન થાય છે, છોકરા સ્કૂલે જવા હેરાન થાય છે, બધું 3 મહિનાથી બધું આખું બગડી સમસ્યામાં છે ને હજુ હાલ સમસ્યામાં કોઈ સહાય મળે નહીં અમને। ગામમાં ગ્રામ પંચાયત કચેરી, સરકારી હોસ્પિટલ, ડેરી તેમજ પ્રાથમિક શાળા સહિતના મુખ્ય વિસ્તારોમાં કમર સુધી વરસાદી પાણી ભરાયેલા છે। રસ્તા પર પાણી જ પાણી હોવાથી લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 અઠવાડિયાથી પાણી ભરાયેલા હોવા છતાં અસરકારક ડ્રેનેજ અથવા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ગામ લોકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। તેમને જણાવ્યા મુજબ વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી અથવા મામલતદાર સહિત કોઈ પણ જવાબદાર અધિકારી હજુ સુધી ગામની મુલાકાત લેવા પહોંચ્યા નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।